હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું ફરી આવી ગઈ છું નવા વિડીયોમાં નવી વસ્તુ શીખવા માટે લઈને। આજે આપણે મેડિસિનના રેપરમાંથી સરસ મજાની બુટ્ટીઓ એટલે કે ઇયરિંગ્સ બનાવતા શીખીશું। અહીંયા મેં ટ્રાન્સપરન્ટ જે રેપર આવે છે ને એ લીધેલા છે, જેમાં આપણે મેડિસિન આસાનીથી આરપાર જોઈ શકતા હોય। તો જે ઉપસેલો ભાગ હોય મેડિસિન રાખવાનો એને મેં કટ કરી લીધેલો છે। તો તમે જોઈ શકો છો કે નાનકડો વાટકો હોય ને એવો આકાર બન્યો છે। તો આ નાનકડા વાટકા જેવા આકારમાં આપણે મોતી ભરી લેવાના છે। મેં અહીંયા મોતીનો યુઝ કર્યો છે। તમે મોતીની જગ્યાએ રંગોળીના કલર આવે છે ને એ પણ ભરી શકો છો, ડાયમંડ્સ પણ ભરી શકો છો। મેં મોતી ભરી લીધેલા છે। હવે આ મોતીની ઉપર એક ટ્રાન્સપરન્ટ શીટ આપણે લગાવી દઈશું પ્લાસ્ટિકની। તો જે ભાગમાં આપણે એને ચિપકાવવાનું છે ત્યાં ગમ લગાવી દઈશું અને આ જે મોતી ભરેલો ભાગ છે એની ઉપર આસાનીથી ચિપકાવી દેવાનું છે। થોડીક વાર માટે આપણે એને સુકાવા દઈએ, જેથી કરી ત્યાંથી તે ખુલી ન જાય અને પછી આપણે તેને કાતરથી વધારાનું કટ કરી લઈશું। તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છે મિત્રો કે આપણે કેવી રીતના આ કરવાનું છે। ખૂબ જ સહેલું છે। જુઓ, તમે જોઈ શકો છો કે આપણો ઇયરિંગનો જે બેઝ છે બનીને રેડી થઈ ગયો છે અને આ કેવું દેખાય છે એ પણ તમે જોઈ શકો છો। હવે જે આપણા બુટ્ટીમાં લગાવવાના જે દાંડલા હોય છે ને, આપણે એની ઉપર ગમ લગાવી દઈશું અને આ જે આપણે ભાગ રેડી કર્યો છે એને આપણે તેમાં ચિપકાવી દઈશું। થોડીક વાર માટે આપણે તેને સુકાવા મૂકી દઈએ, જેથી કરી અને એ એકદમ સેટ થઈ જાય અને ફરી પાછું ત્યાંથી છે ખુલે નહીં। તો બનીને રેડી થઈ ગઈ છે આપણી એક કાનની બુટ્ટી। હવે એના ઉપર લગાડવાના આપણે પેચ રેડી કરી દઈશું, એટલે કે એ તો રેડી જ હોય છે, આપણે ખાલી એમાં લગાવી દઈએ। તો તમે જોઈ શકો છો આપણી બંને બુટ્ટીઓ છે આવી રીતના બનીને રેડી થઈ ગઈ છે। તો મિત્રો મને જરૂર કહેજો કોમેન્ટ કરીને કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો। એકદમ વેસ્ટેડ વસ્તુમાંથી મેં આ બનાવેલું છે અને થોડા જ સમયમાં છે એ બની જાય છે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો તેને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર કરો। આવજો, ફરી મળીશું।